સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આરતીનું ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ તેમાં આજે ભાગ લેવાનો, પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો. આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો અને આજના શુભ પ્રસંગે આપ સર્વેને હું શુભેચ્છા પણ આપું છું. वाणी हिरण्या गर्भाभ्याम सची पुरंदराभ्याम उमा महेश्वराभ्याम शिवाय सततं नमः प्रकृते भद्राय दियतामृतास्पदा भगवती पार्वती देव्यै नमः. प्रार्थना पूर्वक नमस्कारान् समर्पयामि. हस्ते पुष्पं सर्वणवदे वेदिका क्षिप्रा वैष्णवदे महासुरनदे ज्ञाता गया गंडके देवाय भगवन्ताय मेघुगे यस्य सत्मानो हन्तेभ्यो गरण्यः च धन्नो नमो रात्रियो जम्मा रासदे हस्तैकवः परादा भगवो भमा धर्मवरूतमा सदस्वा ओम भूतहिता सोमेश्वराय संगाय स्वप्रियराय नमः. पुष्पयानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा. करता जाओ. संगाय सप्रियराय नमः. मंत्र पुष्पांजलिं समर्पयामि. ओम भागीरथ नमः. आज के आनंद के આજે મા ભગવતી ગંગાનું સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર અવતરણ થયું એ દિવસ છે. એ 1 થી 10 દિવસ સુધી એ અવતરણ થયું એટલે દશહરા એમ કહેવાય છે. 10 અહર એટલે 10 દિવસ સુધીનો આ પ્રસંગ છે. આજે આપણે એનો પૃથ્વી ઉપર અવતરણનો આનંદ અનુભવ્યો, એમની પૂજા કરી, એમને આવકાર્યા. ભગવાન શિવના જટામાં સ્વર્ગમાંથી જ્યારે ભગવાનની જટામાં ગંગા માતાજી ઉતર્યા એ પછી પૃથ્વી ઉપર એનું અવતરણ થયું અને સગર રાજાના 60,000 પુત્રો જેની અવગતિ થઈ હતી એને ઉદ્ધાર માટે એ પૃથ્વી ઉપર અવતર્યા. સગર રાજા અને એમના વંશજો 4 પેઢી સુધી અતિ તપસ્યા કર્યા પછી મા ભગવતી ગંગા એ પૃથ્વી ઉપર અવતર્યા અને ભગીરથ રાજાના સમયમાં એ પ્રસન્ન થયા અને ભગીરથ રાજાના આગેવાનીમાં એ પૃથ્વી ઉપર છે પાતાળ સુધી ગયા. આ ત્રિવેણી સંગમ સ્થાન છે. હિરણ્યા, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓના સંગમ અહીંયા સાગર સાથે થાય છે. એટલે ગંગા યમુના જેટલું એ પવિત્ર મનાય છે.